જસદણ તાલુકાના આટકોટ ગામે વીરબાઈ માતાજીના મંદિરે વીરબાઈ માના જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। જસદણ તાલુકાના જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માતાજીની પહેલી વખત 218મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદેશથી પણ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જસદણ તાલુકા તેમજ માણાવદર, રાજકોટ, ભાવનગર સહિતના ભક્તજનો આજે ઉપસ્થિત રહ્યા હતા અને વીરબાઈ માને ભવ્ય અન્નકૂટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 218મી જન્મ જયંતિની ઉજવણી પ્રથમ વખત કરવામાં આવી હતી, જેમાં બાળાઓને ગોળણી કરવામાં આવી હતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। બારોટ પાસે જોડાવ્યા બાદ આજે વીરબાઈ માતાનો જન્મ હોય, જેને લઈને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી જ ભક્તો વીરબાઈ માતાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। જલારામ બાપાના જ્યાં લગ્ન થયા હતા ત્યાં આજે મંદિર બનાવવામાં આવ્યું હતું। અહીં પદયાત્રા આવતા ભક્તોને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। અહીં અન્ન ક્ષેત્ર બપોરે સાંજે ચાલે છે। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। જય જલારામ। મારું નામ જીતુ મુલજી નાડિયા। હું આફ્રિકાથી આવું છું, ઝામ્બિયાથી। આજે પહેલી વખત અહીંયા વીરબાઈ માતાના મંદિરે એની જયંતિ ઉજવાય છે। મને હાજરી આપીને બહુ ખુશી થઈ છે। હું દર વર્ષે આવું છું અહીંયા, પણ આ પહેલી વખત મને ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે। મને હાજરી આપી તો મને બહુ લાભ મળ્યો, બહુ મજા આવી। જલારામ બાપા લગ્ન આવી ગયા હતા। જલારામ બાપાના મેરેજ પણ અહીંયા જ થયેલા। એમનું વીરબાઈ માતાનું ઘર હતું અને અહીંયાથી આવેલા લગ્ન કરવા માટે। જય જલારામ, જય વીરબાઈ માં। માણાવદરથી શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો આજે વીરબાઈની 218મી જન્મજયંતિ નિમિત્તે અમે આટકોટ આવ્યા છીએ। આજે વીરબાઈમાંની જન્મજયંતિમાં ધન્યતા અનુભવાય છે। ગોળણીનો એટલો પ્રસાદ અપાય છે, એટલા મહેમાનો બહારગામથી આવ્યા છે, ભાવનગરથી નાગરેચા સાહેબ આવ્યા છે અને ઘણા બીજા આમંત્રિત મહેમાનો પણ ઘણા આવેલા છે। અને આ 218મી જન્મજયંતિ પહેલી વખત આ લોકોએ વધારે આયોજન કર્યું હોય, આ ઉત્તરોત્તર વખતે વધારેમાં વધારે આયોજન થાય તેવી અમારી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટની શુભેચ્છા છે। અને માણાવદર અમારી સંસ્થા ઓલરેડીના પોણા 200 ટિફિનથી અનેક પ્રવૃત્તિ કરે છે। જય જલારામ, જય વીરબાઈ માતા। બોલો શ્રી જલારામ બાપાની જય, વીરબાઈ માતા કી જય। અચ્છા, હું ભાવનગરથી અરુણ એમ નાગરેચા, રિટાયર્ડ કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ, આજરોજ આટકોટ વીરબાઈબાના જન્મદિવસ નિમિત્તે ફેમિલી સાથે અમે અહીંયા પધાર્યા છે। સાથોસાથ સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ગામના બીજા ઘણા લોકો પણ આ પ્રસંગનો લાભ લેવા માટે અહીં આગળ આવેલા છે। આજે આ આટકોટની વીરબાઈમાના મંદિરની મારી પહેલી પ્રથમ મુલાકાત છે અને જગાઓનો પ્રભાવ હોવો જોઈએ અને અમે બધા ખૂબ જ ખુશ થઈ ગયા છીએ અહીંયા। અને અહીંયા આગળ અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે, ત્યારે સવાર સાંજ લોકોને જરૂરિયાતમંદ જાત્રાળુ જે બધા આવતા હોય એને અન્ન પણ પૂરું પાડવામાં આવે છે અને બધા આનંદ સાથે અહીંથી રવાના થાય છે। અને આજનો દિવસ અતિ ઉત્તમ છે કે આ જે સ્થળે હું અત્યારે ઊભો છું ત્યાં આગળ વીરબાઈમાના જલારામ બાપાની જોડે અહીંયા આગળ મેરેજ થયેલા હતા। અહોભાગ્ય છીએ અમારા બધાના કે જે અત્યારે અહીંયા પ્રગટ થઈએ, એ પૂર્વજન્મના પુણ્ય વગર આ બધી વસ્તુ શક્ય જ નથી અને એમાંના અમે છીએ એ જાણીને અમને ખૂબ ગદગદિત થઈ ગયા છીએ। આભાર। જય જલારામ, જય વીરબાઈમાં। આટકોટથી જેતનભાઈ સોમૈયા છું અને આજે વીરબાઈમાંની જન્મજયંતિ છે। આજે પહેલી વખત ઉજવાય છે। 218મી જન્મજયંતિ છે। આજ દી સુધી આપણને ખ્યાલ નહોતો અને આ બધી જે આપણને બાયોડેટા જે બધી મળી છે માની અને જે બધો ઇતિહાસ મળ્યો છે, આપણે નિકુલભાઈ બારોટજી છે એમને આપણી પાસે ઇતિહાસ આપ્યો છે અને પહેલી વખતે આ વખતે જન્મજયંતિ ઉજવાય છે। અને બહારથી ઘણા લોકો અમારા આમંત્રિત મહેમાનો આવ્યા છે, આફ્રિકાથી આવ્યા છે, માણાવદરથી આવ્યા છે, રાજકોટથી આવ્યા છે। એ દરેક લોકોને આજે બધે પ્રસાદનું એવું આયોજન છે અને 250થી 300 ગોળણીનું પણ જમણવાર છે અને 150 જેવા મહેમાનો છે। અને આજનો જે ઉત્સવ છે એ આ પહેલો ઉત્સવ છે માતાજીનો। હવે દર વર્ષે આવા જ ઉત્સવ માતાજીના સાનિધ્યમાં હરેક લોકોને આમંત્રણ મળે એવી અમારી ભાવના છે। અમે દરેક લોકોને આમંત્રણ આપીએ છીએ। ગામે ગામથી લોકો આવે છે અને જે લોકોને જે કાંઈ સેવા કરવી એ પણ આવી શકે છે અને દરેક લોકોને અમે ખૂબ ભાવપૂર્વક આમંત્રણ આપીએ છીએ। સોશિયલ મીડિયાથી પણ આમંત્રણ આપીએ છીએ। કોઈને રૂબરૂ ન મળવાનું હોય તો સોશિયલ મીડિયાથી આમંત્રણ આપી અને અમારું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી લેવાનું છે। અને દરેક લોકોએ અમારી એવી ભાવના છે કે હજી આ લોકો આટલા આવ્યા છે, હજી દર વખતે લોકોની ઝાઝી સંખ્યા વધે, ઝાઝા લોકો આવે અને માના મંદિરે જે કાંઈ અમારો પ્રસંગ છે એ અમારા સહભાગી થાય અને દરેક લોકો અમારા મંદિરને આવે અને પધારે અને પ્રસાદનો લાભ લે અને બહારગામથી પણ બધા લોકો પધાર્યા છે।